ભલે ગમે તે થઈ જાય, દુનિયા આખી આગી પાછી થઈ જાય, પણ શુક્રવાર એકાદશીના દિવસે આ એક લીંબુનો ઉપાય કરવાનું ભૂલતા નહીં. જો આ છેલ્લી ઘડીએ તમે ચૂકી ગયા તો આખા વર્ષનો સૌથી મોટો ચમત્કારી મોકો તમારા હાથમાંથી કાયમ માટે જતો રહેશે. આ કોઈ મજાક નથી, પણ તમારા નસીબના બંધ દરવાજા ખોલવાની આ અંતિમ તક છે. જુઓ મિત્રો, આખા વર્ષમાં જો સૌથી પવિત્ર અને ફળદાયી કોઈ દિવસ હોય તો તે શુક્રવાર એકાદશી છે. આપણા હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં આ શુક્રવાર એકાદશીનું જે મહત્ત્વ બતાવ્યું છે તે જાણીને તમે પણ હેરાન રહી જશો. પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા લોકો આ આખો દિવસ સામાન્ય રીતે પસાર કરી નાખે છે અને અંતે પસ્તાવો કરે છે. પણ તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે શુક્રવાર એકાદશીના દિવસે તમારી પાસે હજુ પણ એક છેલ્લો અને સૌથી મોટો મોકો બાકી છે. જો તમે અત્યાર સુધી કોઈ પણ પૂજા પાઠ કે વિધિ નથી કરી શક્યા તો માત્ર આ એક લીંબુનો પ્રયોગ તમારી જિંદગીની તમામ તકલીફોને જળમૂળથી ઉખેડી ફેંકવાની તાકાત ધરાવે છે. શુક્રવાર એકાદશીની આ પુણ્યશાળી તિથિ એટલી શક્તિ હોય છે કે ક્યારેક વર્ષોના વર્ષો સુધી કરેલા મોટા અનુષ્ઠાનો કે મોંઘા પૂજા પાઠથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ શુક્રવાર એકાદશીના દિવસે આ એક નાના એવા છતાં અત્યંત પ્રભાવશાળી લીંબુના ઉપાયથી ચોક્કસ પૂરી થઈ જાય છે. આ ઉપાયનું ફળ એવું અદ્ભુત મળે છે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક અચૂક પ્રયોગ છે જે આ પવિત્ર શુક્રવાર એકાદશીએ કરવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે અને તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે, કારણ કે તમે આ કાર્યવર્ષના સૌથી શ્રેષ્ઠ દિવસે કરી રહ્યા છો. ઘણા લોકોએ આ લીંબુનો ઉપાય અગાઉ કર્યો છે અને આજે તેઓ સુખ સમૃદ્ધિમાં રમી રહ્યા છે. જો તમે પણ તમારી કિસ્મત બદલવા માંગતા હોવ તો આ ઉપાયને પહેલાં શાંતિથી સમજી લો, એક એક શબ્દને ધ્યાનથી સાંભળી લો અને પછી જ પૂરી શ્રદ્ધા સાથે આ કાર્ય કરજો. આ વિડીયો જોયા પછી મારે તમને ગેરંટી આપવી પડશે કે તમારે આ વિષય પર બીજો કોઈ પણ વિડીયો જોવાની કે કોઈને પૂછવાની જરૂર નહીં રહે, કારણ કે અમે તમને એક એક વાત ઝીણવટપૂર્વક સમજાવવા જઈ રહ્યા છીએ. આ મોકો તમારા હાથમાંથી સરકી ન જાય તે જોવાની જવાબદારી હવે તમારી છે. પરંતુ આ દિવ્ય ઉપાયની શરૂઆત કરીએ તે પહેલાં મારે તમારી પાસે એક નાનકડું કામ કરાવવું છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરના દરવાજા પરથી ક્યારેય લક્ષ્મીજી પાછા ન જાય અને તમારા ઘરમાં અખૂટ ધંધા ભરેલું રહે તો અત્યારે સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં લખી દો, મારા ઘરે પધારો, માતા લક્ષ્મી તમારી આ એક પ્રાર્થના માતાજી સ્વીકારી લેશે એવો અતૂટ વિશ્વાસ રાખજો. સાથે જ આ પુણ્યશાળી વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આપણી આ ચેનલ હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા ચમત્કારી ઉપાયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો ચાલો હવે આપણે જરા પણ સમય બગાડ્યા વગર જાણીએ કે આ ઉપાય ક્યારે, કેવી રીતે અને કોણે કરવાનો છે. તો આ એક લીંબુવાળો ઉપાય શુક્રવાર એકાદશીના દિવસે કેવી રીતે કરવો, કોને કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે જે આ વિડીયો જોશે. તેને આ એક લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આ શુક્રવાર એકાદશીના દિવસે માત્ર એક લીંબુના ના બીનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે. અને જો વાત આવે આખા લીંબુના ઉપાયની તો સોનામાં સુગંધ ભળે એવી વાત થઈ જાય છે અને આ શુક્રવાર એકાદશીનો એ ખૂબ જ મોટો ઉપાય બની જાય છે. હવે આ એક લીંબુનો ઉપાય આખરે કોને કરવો, સૌથી પહેલાં આપણે તે વાત જાણી લઈએ. જુઓ, ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય તેમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે જ કરવા માગે તો આ ઉપાય તે પોતાના માટે પણ કરી શકે છે. બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે આખા ઘર અને પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માગે છે તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી, એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા આ ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ અને બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા તો તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ એક લીંબુનો ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ હોય, તેમાં કોઈ સમસ્યા નથી. તે પછી જે આગળનો સવાલ આવે છે તે કે આ ઉપાય આખરે કયા કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે કરવો. જો આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો હશે આ એક લીંબુનો ઉપાય કરવાનો, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે. તેમાં કોઈ સમસ્યા નથી. જે આગળની સૌથી મોટી અને મહત્ત્વની વાત આવે છે કે તે છે કે સાંજે આ ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવું. જો સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય પ્રદોષકાળનો સમય ગણાય છે. પરંતુ અત્યારે જે ઋતુ છે
તેમાં સાંજ બહુ મોડી પડે છે અને ઘણા લોકો એવા હોય છે જે સાંજે ઘરે પહોંચી શકતા નથી ઉપાય કરવામાં. મોડું થાય તો તમે સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે આ લીંબુનો ઉપાય કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. તો ચાલો હવે જાણીએ આ લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એક લીલું લીંબુ લઈને તમે તમારા જીવનમાંથી હજારો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુઓ કે દુશ્મનો ક્યારેય તમારી તરફ વળીને પણ નહીં જુએ. જો તમે એક લીલા લીંબુનો નાનકડો ઉપાય કરી લ્યો તો જે લોકો તેમના જીવનમાં શત્રુઓ અને દુશ્મનોથી ખૂબ ત્રાસી ગયા હોય અથવા તો તેમના પર શત્રુઓએ ઘણું કંઈ કરાવ્યું હોય તો એવું સમજી લો કે તમારા શત્રુએ કે દુશ્મનોએ જે પણ બંધનવાર ક્રિયાઓ કરાવી હશે તે બધું જ નાશ પામશે. જો તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતા હોય, તમને હાનિ પહોંચાડવા માંગતા હોય અથવા તો કોઈ પણ રીતે તમને નુકસાન કરી રહ્યા હોય, તમને કોઈ દુઃખ કે કષ્ટ આપી રહ્યા હોય, તમારી સંપત્તિ પર, તમારા વેપાર પર, તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય અથવા તો કંઈક હડપ કરવાની કોશિશ કરી રહ્યા હોય તો સમજી લો કે એક લીલું લીંબુ લઈને નાનકડો ઉપાય કરવાથી જે શત્રુઓ તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે, જે તમને આજે પરેશાન કરી રહ્યા છે, તેમની બધી અકળ નીકળી જશે. જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય યોગ્ય રીતે કરી લ્યો તો આ ઉપાય સમજી લો, યોગ્ય રીતે સમજીને ઉપાય કરશો તો 101 આ ઉપાય કામ કરે છે અને તમારા દુશ્મનો કે શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે. આ ઉપાય તમે શુક્રવાર એકાદશીના કોઈ પણ સમયે કરી શકો છો. બીજી વાત, સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે. આજના વિડીયોમાં અમે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી, ફક્ત એક લીંબુથી ઉપાય કરવાનો છે. આ લીલું લીંબુ તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને તમારા દુશ્મનો કે શત્રુઓ ક્યારેય તમને પરેશાન નહીં કરી શકે. ભલે શત્રુ કે દુશ્મનો કેટલા પણ શક્તિશાળી હોય, કેટલા પણ તાકતવર હોય, તેમ છતાં તેઓ તમારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે. એટલે કે તેઓ ગમે તેટલી કોશિશ કરે પણ તમારું કંઈ નહીં બગાડી શકે. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે. સૌથી પહેલાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે. આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને દુશ્મન માટે પણ જે તમારી સામે ખુલ્લેઆમ હુમલો કરી રહ્યો છે, તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે, તમારું નુકસાન કરી રહ્યો છે, તે પણ શત્રુ પરાસ્ત થઈ જશે. અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તેઓ પણ, કારણ કે ગુપ્ત શત્રુઓનું ન તો આપણને નામ ખબર હોય છે, ન તો તેમનું સરનામું ખબર હોય છે, નહીં ખબર હોય કે કેટલા શત્રુઓ છે, કારણ કે આ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુઓ વિશે કોઈને કંઈ ખબર પડતી નથી. બહુ ઓછા લોકો હોય જેઓ જાણી શકે છે કે આ કોઈકે કંઈ કરાવ્યું છે, પણ તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ છે જે આવું કરાવી રહ્યો છે. આ શોધવું ખૂબ મુશ્કેલ છે. પણ જો તમને તમારા દુશ્મનનું નામ નથી ખબર, તે ક્યાં રહે છે એ પણ નથી ખબર, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર, તો પણ આ ઉપાય કરો. કારણ કે જે દુશ્મન છે, જે શત્રુ છે, આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરેલું અને કરાવેલું પણ દૂર થઈ જશે. તમારા પર જે પણ કરાવ્યું હશે, તમારા વેપાર પર જે પણ કરાવ્યું હશે, તે બધું દૂર થઈ જશે. કારણ કે ઘણી બધી બંધનવારની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે, ઘણા તાંત્રિકો પાસે જઈને અને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે. પણ તમે વિશ્વાસ રાખો, આ ઉપાય કરવાથી આવી બધી ક્રિયાઓ નાશ પામે છે અને આ ઉપાય કરવાથી ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે. એટલે કે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાયમાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે. કોઈ ડાઘ કે ખરાબ ન હોવું જોઈએ. તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાઘ હોય છે અથવા તો લીંબુ થોડું ખરાબ હોય છે, પણ તમે ઉપાય માટે ક્યારેય ખરાબ લીંબુ ન લેવું. એકદમ સ્વચ્છ અને સાફ લીંબુ લેવાનું છે. અને એક પીળું લીંબુ પણ આવે છે, પણ આ ઉપાયમાં તમારે પીળું લીંબુ બિલકુલ ન લેવું. લીલા રંગનું લીંબુ લેવાનું છે. આની સાથે તમારે એક કાળા રંગની પેન લેવાની છે. હવે તમારે શું કરવાનું છે, આ બંને વસ્તુઓ લઈને તમારે તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે, જ્યાં ઉપાય કરતી વખતે કોઈ તમને રોકે ટોકે નહીં એવી જગ્યાએ આ ઉપાય કરવાનો છે. ભલે તમારા ઘરમાં રૂમ હોય, ગેલેરી હોય, જ્યાં કોઈ તમને હેરાન ન કરે, ભલે ઘરના બધા સભ્યોને આ ઉપાય વિશે ખબર હોય તો પણ તે સમયે કોઈ તમને ખલેલ ન પહોંચાડે. આ રીતે તમારે ઉપાય કરવાનો છે. સૌથી પહેલાં લીંબુ લઈને તમારે શું કરવાનું છે, લીંબુને હાથમાં પકડવાનું છે અને કાળા રંગની પેનથી તેના પર તમારા દુશ્મન કે શત્રુનું નામ લખી દેવાનું છે. હવે ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં ગુપ્ત શત્રુઓ છે જેને અમે ઓળખતા નથી, તો તેમનું નામ કેવી રીતે લખીએ. તો જુઓ, જો તમને શત્રુનું નામ ન ખબર હોય, એ પણ ન ખબર હોય કે કેટલા શત્રુઓ છે, તો ફક્ત તમે લીંબુ પર શત્રુ લખી દો. જ્યારે તમે ફક્ત શત્રુ લખો છો તો તમારા બધા દુશ્મનો અને શત્રુઓ પરાસ્ત થઈ જાય, બધાનો સફાયો થઈ જાય. લીંબુ પર શત્રુ લખ્યા પછી તેને કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે શત્રુનું નામ લખ્યા
પછી શત્રુ લખ્યા પછી તેને કાળા કપડામાં મૂકી દેવાનું છે અને 3 વખત બોલવાનું છે, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય. આ પછી તમારે શું કરવાનું છે? કાળા કપડામાં લીંબુ મૂકીને તેને બાંધી દેવાનું છે, એક પોટલી જેવું બનાવી લેવાનું છે અને જ્યાં તમને થોડી માટી દેખાય, તમારા ઘરની બહાર ક્યાંક જ્યાં તમને લાગે કે અહીં પોચી માટી છે અને અહીં ખોદકામ થઈ શકે છે, ત્યાં નાનકડો ખાડો ખોદી લેવાનો છે. ઘરમાંથી કોઈ પણ વસ્તુ લઈને જાઓ અને તે ખાડામાં લીંબુ મૂકી દેવાનું છે, પછી માટીથી સારી રીતે ઢાંકી દેવાનું છે, જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં. આ ઉપાય સાંજના સમયે કરવાનો છે, એટલે કે જ્યારે સૂરજ આથમી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવાનો છે. સૂરજના પ્રકાશમાં ઉપાય ન કરવો અને જ્યારે તમે લીંબુને સંપૂર્ણ ઢાંકી દો ત્યારે ઘરે પાછા આવી જાઓ. પાછળ વળીને ન જોવું તેનું ખાસ ધ્યાન રાખો. ઘરે આવીને હાથ પગ ધોઈ લેવાના છે અને ભલે ગમે તેટલા શત્રુઓ હોય તેમનો સંપૂર્ણ સફાઈઓ થઈ જશે. તેમને જે ક્રિયાઓ તમારા પર કરાવી હશે, તાંત્રિક ક્રિયાઓ હોય કે જાદુ ટોણા, બધું જ દૂર થઈ જશે. આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ. ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો સંપૂર્ણ સફાયો થઈ જશે. બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે. બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે, તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે. એટલે કે તેઓ તમારું કંઈ નહીં બગાડી શકે. તો જુઓ, લીંબુ એ સામાન્ય નથી હોતું. લીંબુમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનો અને શત્રુઓને જળમૂળથી નાશ કરી શકે છે. તમે જોયું હશે કે જ્યારે લોકો પોતાનો નવો વેપાર શરૂ કરે, બિઝનેસ શરૂ કરે, દુકાન ખોલે છે, નાનો મોટો વ્યવસાય કરે, ત્યારે તેઓ લીંબુ અને મરચાં જરૂર લટકાવે છે. કારણ કે લીંબુ અને મરચાં તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું અને વધારવાનું કામ કરે છે. શા માટે? કારણ કે જ્યારે તમે લીંબુ અને મરચાંને તમારા ઘરના દરવાજે કે દુકાન પર લટકાવો છો તો તે તમારી દુકાન કે શોપ પર ખરાબ નજર આવવા દેતું નથી. ખરાબ નજરને બહાર જ રોકી દેશે. આ સાથે લીંબુ શત્રુઓથી છુટકારો આપવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ છે. તો આ ઉપાય કરો, તમને ચોક્કસ ફાયદો થશે. હવે આપણે બીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો છે. તમારા ભાગ્યનો ઉદય કરવા માટે. જો તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ હોય, કર્જાની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય, ખતમ ન થતી હોય, ઘણી પરેશાનીઓ હોય તો તમારે આ ઉપાય કરવો જોઈએ. જુઓ શું કરવાનું છે, ખૂબ ધ્યાનથી સમજો. તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. તે પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે, બરાબર ને? અને સાથે એક કમળ ગટ્ટો લેવાનો છે. આ ઉપાય ફક્ત શુક્રવાર એકાદશીના દિવસે જ કરવાનો છે. જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો તમે આ ઉપાય શુક્રવાર એકાદશીના દિવસે અવશ્ય કરજો. જુઓ શું કરવાનું છે. આ તાંબાના પાત્રમાં હળદર નાખવાની છે અને એક કમળ ગટ્ટો નાખવાની છે. હવે તમારે તુલસીજી પાસે જવાનું છે. જ્યારે તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વાર જાપ કરવાનો છે, પછી હળદર નાખવાની છે. જ્યારે તમે કમળ ઘટ્ટો નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરતા એ કમળ ઘટ્ટો નાખવાનો છે, 11 વાર જાપ કરવાનો છે, બરાબર ને? કમળ ઘટ્ટો અને હળદર બંને હોવા જોઈએ. કમળ ઘટ્ટો મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે તે નાખવાની છે. આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરતાં આ પાણી અર્પણ કરવાનું છે. ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ હોય તો તે દૂર થાય એવી પ્રાર્થના કરવાની, કર્જાની સમસ્યા હોય તો એ દૂર થાય એવી કામના કરતાં નાનકડો ઉપાય કરવાનો છે. આ બીજો ઉપાય તમે સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો. શુક્રવાર એકાદશીના દિવસે જ કરવાનો છે. હવે જે કમળ ગટ્ટો છે તેને તમારે તુલસીજી પાસે જ રહેવા દેવાનું છે, લેવાનું નથી. જો તમે ઈચ્છો તો તેને તુલસીજીની જગ્યાએ ગાંઠ આપી દેવાની છે. આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે. હવે આપણે ત્રીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ. ધ્યાન રાખો, આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવાનો છે, બહાર ક્યાંય નહીં. જો ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો. હવે ત્રીજા વિશેષ ઉપાય વિશે જાણીએ. જુઓ, ભાગીનો સાથ મળે તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જરૂરી છે. આથી એ ખૂબ જ સારો ઉપાય છે. જે છે પીળા ચોખાનો થોડા અક્ષત લેવાના છે. જો તમને લાગતું હોય કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળી રહી, ભાગીનો સાથ નથી મળી રહ્યો, તો પીળા ચોખા લેવાના છે. પીળા ચોખા કેવી રીતે બનાવવા? 11 ચોખાના દાણા લેવાના સાબુત, તેમાં પીળું ચંદન નાખીને ચોખાને પીળો રંગ કરી દેવાનું છે. સાથે જ એક બીલીપત્ર લેવાનું છે અને તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. આ ત્રણેય વસ્તુઓ લઈને ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. જે બીલીપત્ર છે તે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરવાનું છે. બીલીપત્રનો દંડીવાળો ભાગ જલધારી તરફ હોવો જોઈએ. આ રીતે તમારે બીલીપત્ર અર્પણ કરવાનું છે. જ્યારે બીલીપત્ર અર્પણ કરો ત્યારે
ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે. માતા અશોક સુંદરી વાળી જગ્યાએ હવે જે ચોખાના દાણા છે, જે અક્ષત લાવ્યા છો, તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે. જ્યારે અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે. બૃહસ્પતિ શિવર મહાદેવ એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. આ રીતે તમારે અર્પણ કરવાનું છે. અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથીથી બૃહસ્પતિ શિવર મહાદેવનું સ્મરણ કરતા અથવા તો શ્રી શિવાય નમસ્તુભ્યમનું જાપ કરતા અર્પણ કરવાનું છે. આ ઉપાય ફક્ત અને ફક્ત શુક્રવાર એકાદશીના દિવસે કરવાનો છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે. ધ્યાન રાખો, હળદરનો ઉપયોગ ન કરવો. ચોખાને પીળા કરવા માટે ફક્ત પીળું ચંદન જ ઉપયોગ કરવું. આ ઉપાય જે કોઈ કરે છે તેના જીવનનું બધું અંધકાર દૂર થઈ જાય છે, તેને સફળતા મળે છે, બૃહસ્પતિ મજબૂત થાય છે અને ભાગ્યનો સાથ મળવા લાગે છે. જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરો તો તે વધુ લાભદાયી સાબિત થાય છે. તો મિત્રો, આ હતો શુક્રવાર એકાદશીનો સૌથી મોટો અને અચૂક લીંબુનો ઉપાય જે તમારી પેઢીઓની ગરીબી દૂર કરવાની તાકાત ધરાવે છે. યાદ રાખજો, સમય ઓછો છે અને મોકો બહુ મોટો છે, એટલે જરા પણ આળસ કર્યા વગર આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી લેજો. મને પૂરો વિશ્વાસ છે કે આ શુક્રવાર એકાદશીના દિવસે તમારા જીવનમાં ખુશીઓનો નવો સૂરજ જરૂર ઉગશે. જો તમને આ માહિતી ખરેખર કિંમતી લાગી હોય અને તમે ઈચ્છતા હોવ કે તમારા મિત્રો અને પરિવારનું પણ ભલું થાય, તો આ વિડીયોને અત્યારે જ તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ સાચા અને સચોટ ઉપાયો લાવવા માટે પ્રેરણા આપે છે. સૌથી મહત્વની વાત, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. અને જતાં જતાં ફરી એકવાર માતા લક્ષ્મીના આશીર્વાદ લેવા માટે કોમેન્ટમાં પૂરા ભાવથી લખી દેજો, મારા ઘરે પધારો માતા લક્ષ્મી, જો તમે હૃદયથી આ પોકાર કર્યો હશે તો માતાજી તમારા ઘરે પધારવામાં જરા પણ વિલંબ નહીં કરે.